ભાઈબંધના લગ્નમાં આવી ગયા હરિભા અને ખેગારજી। ભાઈબંધના લગ્નનો ભાગ બીજો। તો જમવાનું બધું પૂરું થઈને પછી ચાલુ થઈ ગઈ હતી હલ્દી રસમ। અને આ રહ્યા મિતભાઈના મમ્મી પપ્પા, જે હવે નાચીને જશે મિતભાઈને હલ્દી લગાવવા। એક બાજુ હલ્દી રસમ ચાલુ હતી ને બીજી બાજુ અમારા હેતાંશભાઈનો ડાન્સ ચાલુ હતો। વાહ હેતાંશભાઈ વાહ। આ ભાઈ ખબર નથી વરરાજાને શું થતા હતા, પણ એમનો એક પગે ડાન્સ કરવાનો ટેલેન્ટ જોઈને હું તો ખુશ થઈ ગયો। લાગે છે હવે મારે એમના જોડે ડાન્સ શીખવા જવું પડશે। હા ભાઈ, તમે બે આજ કામ કરો, કેમ કે રાતે તમારે કરવાના છે રોટલા। બાજરીનો લોટ લાવી દીધો છે, કેટલા વાગે રોટલા કરવાનું ચાલુ કરવાનું છે કહી દેજે। ભાઈ તું ટેન્શન ના લે, તારા વિડીયો હું વરરાજાને બતાવીશ કે તારા લગ્નમાં એને કેટલું કામ કર્યું હતું। અને હું અને શુભમભાઈ પછી ચાલે એસપી હિન્દુસ્તાની ટીમના ખેગારજીની થાર ગાડી લેવા, કેમ કે બીજા દિવસે ગાડીને લઈ જવાની હતી જાનમાં। અચ્છા। અને પછી પહોંચી ગયા એસપી હિન્દુસ્તાની ટીમના ખેગારજીના ઘરે। ઠીક હે। અને આ રહી તેમની થાર ગાડી, જે ગાડી અમારે લઈ જવાની હતી જાનમાં। અને પછી હું અને રોનક માસ્તર બંને ચાલે ગાડીને વોશ કરાવવા માટે। અને આ છે રોનક માસ્તર અને આ રહી ખેગારજીની થાર ગાડી। ગાડીને વોશ કરાવીને પછી લાવી દીધી મિતભાઈના ઘરે। તો રાત્રે રાખ્યા હતા મિતભાઈના રાસ ગરબા। તો અમે આવી ગયા મિતભાઈના રાસ ગરબામાં। રાસ ગરબામાં આવવામાં મોડું થઈ ગયું તો રાસ ગરબા જ પૂરા થઈ ગયા હતા, કેમ કે રાસ ગરબાને બદલે બધા એમને નાચી રહ્યા હતા। અને આ છે આપણા મિતભાઈ વરરાજાની ફેમિલી। વરરાજાને ગોતીને લાવીને મારી જોડે ઉભો કરી દીધો। હવે વરરાજાને એમ હતું કે મારી જોડે ફોટો પડાવવા ઉભો છે, તો વરરાજા તો સ્માઈલ આપીને ઉભો થઈ ગયો હતો। પછી વરરાજાને જણાવ્યું કે ભાઈ ફોટો નથી, વિડીયો ચાલુ છે। લાઈક અને ફોલો કરી નાખો, મળીએ ત્રીજા ભાગમાં।